જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ સુદ પ્રદોષ વ્રત ક્યારે કરવાનું રહેશે અને આ વખતે કયું પ્રદોષ વ્રત આવી રહ્યું છે, તેમજ આ દિવસે ભગવાન શિવની પૂજા આરાધના ક્યારે કરવાની રહેશે, એટલે કે પ્રદોષ પૂજાનો સમય કયો રહેશે. આ બધું જ આજના વિડીયોમાં આપણે જાણીશું, તો અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો ને માહિતી સારી લાગે તો એક લાઈક જરૂર કરજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં પણ આ માહિતી શેર કરજો, જેથી કરી તેમને પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત થઈ શકે. સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારા આવા જ વૈદિક અને પ્રમાણભૂત વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો જાણી લઈએ કે ફાગણ સુદ પ્રદોષ વ્રત ક્યારે કરવાનું રહેશે. હવે જો મહિનાના બંને પક્ષોમાં જે ત્રયોદશી તિથિ એટલે કે 13મો દિવસ આવે ત્યારે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પ્રદોષ વ્રત કરવામાં આવે છે અને આ પ્રદોષ વ્રતનું પાલન ત્યારે જ કરાય છે જ્યારે પ્રદોષકાળના સમયે તેરસની તિથિ વિદ્યમાન હોય. અને પ્રદોષકાળ એટલે સૂર્યાસ્તના લગભગ 1 કલાક પહેલાંથી શરૂ થતી સમય અવધિ. અને પ્રદોષ વ્રત કરવા માટે તેરસની તિથિ ન દિવસે કે ન રાત્રિના સમયે હોવી જોઈએ. આમ આ રીતે પ્રદોષ વ્રત 1 મહિનામાં 2 વાર કરવામાં આવે છે અને અઠવાડિયાના 7 દિવસના પ્રદોષ વ્રતનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જેમ કે પ્રદોષકાળની ત્રયોદશી જો સોમવારે આવે તો સોમ પ્રદોષ વ્રત, મંગળવારે આવે તો ભૌમ પ્રદોષ વ્રત અને શનિવારે આવે તો શનિ પ્રદોષ વ્રત કહેવાય. સ્કંદ પુરાણમાં બ્રહ્માજીએ પ્રદોષ વ્રત વિશે ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલું છે. બ્રહ્માજી કહે છે કે પ્રદોષ સમયે મહાદેવજી કૈલાસ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતાઓ તેમના ગુણગાન ગાય છે. તેમજ આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર પ્રદોષ વ્રત પાછળની એક મહત્વપૂર્ણ કથા પણ છે અને કથા અનુસાર એક સમયે ચંદ્રદેવને ક્ષય રોગ થયો. આ અસહ્ય પીડાના કારણે ચંદ્રદેવ ખૂબ જ દુઃખી હતા અને આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવે ભગવાન શિવની ઉપાસના સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરી. ચંદ્રદેવની આ ઘોર તપસ્યા અને પ્રદોષ સમયની પૂજાથી મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થયા. તેથી ચંદ્રદેવના ક્ષય રોગની પીડાને દૂર કરી એટલે કે ચંદ્રદેવના દોષોને મહાદેવજીએ દૂર કરી દીધા અને જે દિવસે ને જે સમયે ભગવાન શિવે ચંદ્રદેવના દોષોને દૂર કર્યા હતા તે દિવસે ત્રયોદશીને પ્રદોષનો સમય હતો. આ કારણથી ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત કરી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય. અને આ વખતે ફાગણ સુદ તેરસની તિથિ શરૂ થઈ રહી છે 28 ફેબ્રુઆરી શનિવારના દિવસે રાત્રે 8:43 અને તિથિ સમાપ્ત થશે 1 માર્ચ 2026 રવિવારના દિવસે સાંજે 7:09. અને જ્યારે સૂર્યાસ્તના સમયે ત્રયોદશી તિથિ વિદ્યમાન હોય તે દિવસે જ પ્રદોષ વ્રત કરાય. એટલે આ વખતે 1 માર્ચ રવિવારના દિવસે પ્રદોષ વ્રત કરાશે, કેમ કે આ દિવસે સૂર્યાસ્ત 6:43 થાય છે અને તે સમયે ત્રયોદશી તિથિ પણ સ્થિત છે. તેથી જ આ વખતનું ફાગણ સુદ પ્રદોષ વ્રત 1 માર્ચ રવિવારના દિવસે કરવાનું રહેશે. અને આ પ્રદોષ વ્રત રવિવારના દિવસે આવતું હોવાથી આને રવિ પ્રદોષ વ્રત કહેવાશે. અને પ્રદોષ વ્રતની પૂજા સૂર્યાસ્તના સમયે કરવામાં આવે છે. તેથી 1 માર્ચના દિવસે પ્રદોષ વ્રતનું મુહૂર્ત લગભગ 6:20 શરૂ થઈ 7:10 સુધીનું રહેશે. આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની આરાધના કરવી વિશેષ રૂપે ફળદાયી રહેશે. અને કહેવાય છે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવનું પૂજન કરવાથી જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે અને ગ્રહ દોષો પણ શાંત થઈ જાય છે. શ્રદ્ધાભાવથી કરવામાં આવતું આ વ્રત માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા ઉપાસના કરવી જોઈએ. પ્રદોષ વ્રતમાં તેરસના દિવસે સમી સાંજે પૂજા કરવાનું વિધાન હોય છે. એટલે આ દિવસે સૂર્યાસ્તથી 1 કલાક પહેલા શક્ય હોય તો ફરીથી સ્નાન કરી સ્વચ્છ થઈને પૂજા ઘરને ગંગાજળથી શુદ્ધ કરી ઘરમાં જો અંગૂઠા જેવડું નાનું શિવલિંગ હોય તો જળ, કાચું દૂધ, મધ વગેરે દ્રવ્યોથી કે પછી પંચામૃત, સુગંધિત દ્રવ્યો, ભાંગ, ભસ્મ વગેરેથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. અને ચંદન, અક્ષત, કબીલ, ગુલાલ, ભસ્મ, બિલ્વપત્ર તેમજ સમીપત્રની સાથે સાથે ભોગમાં મિષ્ઠાન, પાન, સોપારી, ઇલાયચી, ફળ, દૂધ વગેરે ધરાવીને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ત્યારબાદ શિવજીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવીને અને પ્રદોષ વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવું જોઈએ. અને આ દિવસે શિવ ચાલીસા, શિવ પુરાણ અથવા શિવજીના 108 નામોનો જપ કરી માળા પણ કરવી જોઈએ. અને જો ઘરમાં શિવલિંગ ન હોય તો પાસેના શિવાલયમાં જઈને પણ પોતાના પ્રદોષ વ્રતની પૂજા અવશ્ય
અવશ્ય કરવી જોઈએ. આમ વિધિ વિધાન સાથે ભોળાનાથની પૂજા કર્યા બાદ જ પ્રસાદ ગ્રહણ કરી પોતાનું વ્રત પૂરું કરવું જોઈએ. અને હા, પ્રસાદ કે સાત્વિક ભોજન સૂર્યાસ્તના ઓછામાં ઓછા 72 મિનિટ બાદ ગ્રહણ કરીને પોતાનો ઉપવાસ છોડવો જોઈએ. આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવામાં આવે છે. આ દિવસે કોઈપણ પ્રકારનું અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી. ફળાહાર, દૂધ તેમજ ઉપવાસનું ભોજન લઈને આખો દિવસ વ્રતનું પાલન કરવામાં આવે છે. તેથી જ આ દિવસે ભૂલથી પણ માંસાહાર અને તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ તથા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અને હા, પ્રદોષકાળમાં પૂજા અવશ્ય કરવી જોઈએ તથા આ વ્રતમાં સફેદ રંગ અને ખીર વગેરે પદાર્થોનું સેવન કરવામાં આવે છે. તો આ હતી આવનારા ફાગણ સુદ રવિ પ્રદોષ વ્રત વિશેની સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.